પાલનપુર ખાતે 500 થી વધુ મધ્યાહન ભોજન સંચાલકોની રેલી અને સૂત્રોચ્ચાર સાથે મધ્યાહન ભોજન સંચાલકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણનો નિર્ણય રદ કરવાની માંગ સાથે રેલી, ભોજન સંચાલક, રસોઈયા અને સહાયકને સરકારી લાભ આપવાની માંગ। મધ્યાહન ભોજન સંચાલકોને પગાર ધોરણમાં સમાવેશ કરવાની પણ માંગ। મધ્યાહન ભોજનના સંચાલકોની કલેક્ટરને પોતાની માંગણીઓને લઈને રજૂઆત। નામ તમારું ને કેમ અહીંયા આવ્યા છો? વાઘેલા શર્મિલાબેન બાબુલાલ, હું નાગરપુરા ગામની છું અને એક સંચાલક છું। અમે લોકો મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ। અમારી માંગ, અમારી જે સંચાલકોની માંગ છે કે આ ખાનગીકરણ ના થવું જોઈએ અને અમારી જે બહેનો છે એ વિધવા, તકતા અને અપંગ બહેનો છે। અત્યારે આ પરિસ્થિતિમાં એ લોકો આ અડધી એ લોકો જાય અને સરકારને એમના ઉપર જો સરકાર સારું જ બહેનોનું ઈચ્છતી હોય ને તો આ લોકોને એમનો હક મળવો જોઈએ, અમારો હક મળવો જોઈએ અમને। અને અમે આ જે ખાનગીકરણ થાય છે, ખાનગીકરણ ના થવું જોઈએ અને ખાનગીકરણ રોકવું જોઈએ એવો મારો કહેવાનો થાય છે। અને આ બહેનોનું હિતમાં જો અત્યારે જે એમનું ભરણ પોષણ છે ને એ બધું આના ઉપર ઓછું માનદ વેતન મળવા છતાં આ લોકો કામગીરી કરે છે તો એ સરકારને એમનો આભાર માનવો જોઈએ, પણ સરકાર એવું આભાર માનતા નહીં અને ઉપરથી આ ખાનગીકરણ કરે છે। તો આ બહેનોનું હિત ચાહતા હોય તો આ ખાનગીકરણ રોકવું જોઈએ। મારી સરકારની અપીલ એટલી જ છે અને નમ્ર વિનંતી છે કે આ બહેનનો હક, આ જે બહેનો છે વિધવા, તકતા અને અપંગ બહેનોનો હક ના જાય અને સરકાર એમનું વિચારે, એ જ મારી એમનો પ્રાર્થના છે। અત્યારે માંગ કરી છે, માંગ નહીં સ્વીકારાય તો શું કરશો? માંગ નહીં સ્વીકારાય તો અમે ગાંધી માર્ગે ચીનશું અને આંદોલનો પણ અમે કરશું। અમારા હક માટે અમે લડશું। ઓકે, કમ્પ્લીટ। બેન શું કહો છો, કેમ અહીંયા આવ્યા છો, શું નામ છે તમારું? મારું નામ પ્રજાપતિ ઇન્દુબેન પ્રજાપતિ છે। હું કમાલપુર પ્રાથમિક શાળામાં, વડગામ તાલુકાના કમાલપુર પ્રાથમિક શાળામાં સંચાલક તરીકેની ફરજ બજાવું છું। હું લગભગ 2007થી આજ 18 વર્ષથી પણ ફરજ બજાવું છું। ઓછા પગારમાં, ઓછા માનવ વેતનમાં પણ આ ફરજ બજાવતી હતી, બરાબર। અને ઘણા વિધવા બહેનો પણ છે, તે વિધવા બહેનો છે, જે બેરોજગાર બહેનો છે, એમને કોઈને મજૂરી કરતા નથી, કોઈને ખેતર નથી, કોઈને ઢોર ઢોકર નથી, એમને પણ રસોઈયા જે 1500 અને 1400ના પગારમાં પણ તેઓ રસોઈ બનાવીને બાળકોને ગરમ ગરમ પીરસતા હતા। છતાં પણ તેઓ કરતા હતા અને છતાં સરકાર હવે NGOમાં જવા માટે કહે છે, પણ તે લોકો જો NGOમાં જશે તો તે લોકો શું કરશે? તે આના ઉપર પણ ઘર નિભાવે છે। પગાર જે ઓછો પગાર છે છતાં પણ તેઓ આ તકલીફ વેઠીને પણ કરે છે। અને એમાંય સરકારે છેલ્લા 3 મહિનાથી અલ્પાહાર યોજના પણ ચાલુ કરી છે। એ ઓછા પગારમાં પણ તેઓ સવારમાં 10 વાગે સ્કૂલમાં આવે છે અને સાંજે 3 વાગે ઘરે જાય, છતાં પણ તે એ ઓછા પગારમાં પણ બાળકોને દિવસમાં 2 ટાઈમ જમવાનું, ગરમ ગરમ મધ્યાહન ભોજન જમવાનું આપે છે। હવે જો NGOમાં જશે તો પછી NGOમાં આગલા દિવસેનું બનાવેલું મધ્યાહન ભોજન બનાવેલું છે તે સેન્ટર વાઇઝ બનાવશે અને 11 કે 12 શાળાઓ કે 15 શાળાઓ જે હશે તેમાં સાધન માફક આપવામાં આવશે ટાઈમ પ્રમાણે, તો તે આગલા દિવસનું વાસી ખોરાક આપવામાં આવશે। એ વાસી ખોરાકથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે તેમ છે। તો અત્યારે તમે માંગ કરી છે, જો માંગ નહીં સ્વીકારાય તો શું કરશો? તો પછી અમે આગળ જે બીજું કોઈ ડગલું ભરવાનું છે, આંદોલન પણ કરી શકીશું। 1984માં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ, 19/11/84થી, અને ખાસ કરીને સ્થાનિક એક તો રોજગારી મળે અને બાળકોને તંદુરસ્ત આહાર મળે, આ 2 મુખ્ય ધ્યેય હતા। હવે છેલ્લા ઘણા સમયથી જે ગુજરાત સરકારની, ભારત સરકારની જે નીતિ છે એ કોર્પોરેટ જગતને, એટલે કે નફાકારીની જે નીતિ છે એના ભાગરૂપ ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો કે જે મધ્યાહન ભોજન યોજનામાં જે શાળા ખાતે જે ભોજન આપવામાં આવે છે એની જગ્યાએ હવે કેન્દ્રીયકૃત રસોડા, અને એ પણ એ ખાસ કોર્પોરેટ સાથે જોડાયેલા જે NGOs છે એને આપવાનો નિર્ણય કર્યો। એના 2 અસર થવાની। એક અસર, બાળકો જે અત્યારે પૌષ્ટિક આહાર જે ત્યાં જ મેળવે છે, ગરમ આહાર જે મેળવે છે, એ આહાર મેળવવાનો બંધ થશે, કારણ કે રાત્રે ભોજન તૈયાર થાય અને એ ભોજન અંતરિયાળ ગામોમાં પહોંચે એટલે બાળકોના સ્વાસ્થ્યને એક અસર થાય। બીજો મુદ્દો એ છે કે જે કર્મચારીઓ કામ કરે છે આ યોજનામાં, જે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક રોજગારી મેળવે છે, એવા 1 લાખ કર્મચારી ગુજરાત રાજ્યમાં છે।
એને આની સીધી અસર થઈ રહી છે. એટલે આ બંને મુદ્દાને લઈને કર્મચારી જે મંડળો છે એ ગુજરાતની અંદર લડી રહ્યા છે અને એના ભાગરૂપ આજે એક આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે. બીજી એક વાત એ છે કે અમે લોકો કોર્ટમાં પણ ગયા છીએ અને કોર્ટે આજે કેન્દ્રીયકૃત રસોડા માટેની જે વાત છે એમાં અત્યારે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો ઓર્ડર કર્યો છે. એટલે સરકારને એક રોક લગાવી છે. એટલે હું માનું છું કે કર્મચારીઓ અને બાળકો આ બંનેના ભાવિ સાથે એ ભાજપ સરકાર જે છેડખાની કરી રહી છે એ યોગ્ય નથી. બીજું કે 2013માં જે ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો જેમાં બાળકો અને દેશના નાગરિકોને એક અન્ન એક મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો. હવે આ જે મૂળભૂત અધિકાર છે એને પણ અહીંયા ક્યાંક છીનવી લેવાનો પ્રયત્ન છે અને નફાખોરીના સાધન એવા એનજીઓને સોંપવાની વાત છે જેનો પણ એક વિરોધ એ બધા જ મંડળો અને લોકો કરી રહ્યા છે. આજે આવેદન સાથે શું કાર્યક્રમ રહેશે? એટલે આવેદનપત્ર અમારી શરૂઆત છે અને 1 મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ છે અને અમદાવાદની અંદર સમગ્ર ગુજરાત રાજ્યના કર્મચારીઓ આનો વિરોધ કરવા જઈ રહ્યા છે. ઓકે. રિપોર્ટર જીતુ સોલંકી, બનાસકાંઠા.